રોકીસ્ટારના બેન પિન્ટુભાઈને પણ વિનંતી કરું છું, 1.5 લાખ રૂપિયા, 1,20,000, 1,30,000 આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 15મી નવેમ્બરે પુરવાર કરી, જ્યારે ખુલ્લા સ્ટેજ પરથી અમારા આદિવાસી સમાજનો પ્રતિભાવાન યુવાન ડીજે રોકીસ્ટારને એમને ધાક ધમકી આપી। એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે, બેન્ડવાળા મિત્રોને પણ કેમ છું, આદિવાસી વિસ્તારોમાં 250 બેન્ડ છે, 250 બેન્ડના જે મેન છે રોકીસ્ટારના બેન પિન્ટુભાઈને પણ વિનંતી કરું છું, 1.5 લાખ રૂપિયા, 1,20,000, 1,30,000 આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો। બહુ બધી રજૂઆતો આવે છે, એટલે બેન્ડવાળા મિત્રોને પણ વિનંતી કરું છું, માપનું ડીજે રાખજો, માપનું સાઉન્ડ રાખજો, માપના કલાકાર રાખજો, પણ આપણા લોકોને પોસાય ભાવ રાખજો, નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી બેન્ડ વાજા પણ અમે બહિષ્કાર કરીશું। મારા યુવાન મિત્ર ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન થયું હતું, એમાં ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં મેં મારા વાતમાં મીડિયા સમક્ષ એક વાત ખાસ રજૂ કરી હતી કે અમુક લોકો છે જે અમારા આદિવાસી યુવાનોને સારી રોજગારી મળે કે પછી સારો ઉદ્યોગ ખોલે, એ ગમતું નથી, ખાલી વિરોધની રાજનીતિમાં જોડાઈ રહે એવું કામ એ લોકો કરે છે ને એવી વસ્તુની ઈચ્છા પણ રાખે છે। અને જે મેં વાત કરી એના પછી મીડિયાના માધ્યમથી અનેક રાજનેતાઓ જે સામેના પક્ષના છે એની મારી સાથે લડાઈ કરી, પણ જે મેં વાત કરી હતી એ વસ્તુ પુરવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 15મી નવેમ્બરે પુરવાર કરી, જ્યારે ખુલ્લા સ્ટેજ પરથી અમારા આદિવાસી સમાજનો પ્રતિભાવાન યુવાન ડીજે રોકીસ્ટારને એમને ધાક ધમકી આપી, ચેતવણી આપી અને કહ્યું કે તારે આટલા જ પૈસા લઈને ડીજે વગાડવાનું, એ રીતે જે ધાક ધમકી આપી એને અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ। અમારા આદિવાસી યુવાન સારી રીતે રોજગાર મેળવી શકે, સારી રીતે એનો ઉદ્યોગ કરી શકે, એના માટે અમે ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર એમની સાથે ચટ્ટાનથી ઉભા રહેલા છે।